જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જીપીએસસી લેવલના એમસીક્યુની પ્રેક્ટિસ કરીશું. મિત્રો, જ્યારે હેડ ક્લાર્કની એક્ઝામ લેવામાં આવી હતી ત્યારે ઓલમોસ્ટ જીપીએસસી લેવલના એમસીક્યુ પૂછાયા હતા. ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવ્યા હતા, સર આ પ્રશ્નો ક્યાંથી પૂછાયા છે? તો મિત્રો, આમાંથી ઘણા બધા પ્રશ્નો ભાઈ જીપીએસસીના બેઠા પૂછાયા હતા. એટલા માટે આપણે જીપીએસસી લેવલની પ્રેક્ટિસ કરવી પડશે. એને અનુલક્ષીને આ સિરીઝ સ્ટાર્ટ કરવામાં આવી છે. મિત્રો, આ જ્ઞાનનો દરિયો છે. જેટલી ઇન્ફોર્મેશન મળે એટલી નોટ ડાઉન કરી લેજો. 100% બેનિફિટ થશે. અને હું તો ગેરંટી આપું છું, બીજે બધે કોઈ પણ જગ્યાએ ક્લાસ કરતા હોય એક વખત આ સિરીઝ જુઓ, દરેકે દરેક નોટ ડાઉન કરો. નોટ ડાઉન કરવું ખાસ જરૂરી છે. એવી ઇન્ફોર્મેશન આપીશ કે તમે બીજે ક્યાંય સાંભળી નહીં હોય. અને પાસ્ટમાં જીપીએસસીની એક્ઝામમાં આ ટાઈપના પ્રશ્ન પૂછાયા હોય અને જીપીએસસીના સ્ટેટમેન્ટવાળા કેવી રીતે હેન્ડલ કરવા એની પણ પ્રોપર સ્ટ્રેટેજી આપીશ. પહેલું એમસીક્યુ પૂછાયું છે કે ભાઈ મહાત્મા ગાંધી વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી? ભાઈ મહાત્મા ગાંધી વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી એ આપણે શોધવાનું છે. ભાઈ જ્યારે સત્ય નથી એવું લખી ના આવે ને એક્ઝામમાં, ડાયરેક્ટ લખી દેવાનું નીચેના પૈકી કયું ખોટું છે એ નીચે શોધવાનું છે. ખોટું છે એટલે તમને કન્ફ્યુઝન નહીં થાય. હવે ગાંધીજીએ ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી કે જ્યાં સત્યાગ્રહીઓના પરિવાર રહી શકે. ભાઈ ગાંધીજીએ ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી હતી. ભાઈ સાચી વસ્તુ છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી હતી. એનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે ભાઈ સત્યાગ્રહીઓના પરિવારો રહી શકે. તો ભાઈ પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. એક્ઝામની અંદર આ રીતે સાચું કરતા જવાનું. હવે બીજું સ્ટેટમેન્ટ સમજો કે ખેડૂતોની સમસ્યાઓ જાણવા માટે રાજકુમાર શુક્લ દ્વારા ગાંધીજીને ચંપારણ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ભાઈ આ પણ સાચું વસ્તુ છે. આમાં કી પોઈન્ટ કયું છે? રાજકુમાર શુક્લ દ્વારા. હવે થોડી ઇન્ફોર્મેશન લઈ લઈએ. સાહેબ, આ ચંપારણ સત્યાગ્રહ શું આવ્યું? તો મિત્રો, ગાંધીજી 9 જાન્યુઆરી 1915ના રોજ ભાઈ ભારતમાં આવ્યા હતા. એના કારણે આપણે પ્રવાસી દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. આ દિવસ ઉજવવાની શરૂઆત લક્ષ્મીમલ સંઘવી કમિટીની ભલામણથી થઈ. કદાચ એક્ઝામમાં પૂછાય કે ભાઈ ભારતમાં પ્રવાસી દિવસ ઉજવવાની કઈ કમિટીએ ભાઈ ભલામણ કરી હતી? તો ભાઈ લક્ષ્મીમલ સિંઘવી કમિટીએ ભાઈ ભલામણ કરી હતી. ત્યારથી 9 જાન્યુઆરીએ ભાઈ પ્રવાસી દિવસ ભારતમાં ઉજવવામાં આવતો હોય છે. હવે અહીંયા આગળ જો કે ખેડૂતોની સમસ્યા જાણવા માટે રાજકુમાર શુક્લ દ્વારા ચંપારણ ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ભાઈ ગાંધીજી ભારતમાં આવી ગયા છે. હવે ગાંધીજીને એ વખત ઘણા બધા ઇન્વિટેશન આપતા હતા, કેમ કે એમને દક્ષિણ આફ્રિકામાં બહુ જ સક્સેસફુલ સત્યાગ્રહ કર્યા હતા. તો ગાંધીજીને રાજકુમાર શુક્લએ ચંપારણ, બિહારનું જે ચંપારણ છે ત્યાં આગળ બોલાવ્યા. હવે એમ કહેતા હતા કે ભાઈ ચંપારણ સત્યાગ્રહ કે ભાઈ તેના ખેડૂતોને 3 કઠિયા પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. ઘરીનું જબરજસ્તી ઉત્પાદન કરાવવામાં આવતું હોય છે. અને તમને ખ્યાલ હશે કે ઘરીની ખેતી કરવી ખૂબ જ હાર્ડ હોય છે. એના કારણે એ ખેડૂતોને આંખો પર બળતરા જેવા રોગ પણ થતા હોય છે. એમને બહુ દુઃખ પણ સહન કરવું પડતું હોય છે. અને લાસ્ટમાં જે પણ ઇન્કમ થાય એ અંગ્રેજો લઈ જતી હોય છે. એટલા માટે ગાંધીજીને બોલાવ્યા રાજકુમાર શુક્લએ કે ભાઈ તમે ચંપારણ આવો. આ ઘરીની જે સમસ્યા છે, જે 3 કઠિયા પદ્ધતિ દ્વારા અંગ્રેજો જે શોષણ કરી રહ્યા છે એની સામે તમે અમને બચાવો. તો આ માટે રાજકુમાર શુક્લએ ભાઈ બોલાવ્યા હતા. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. કદાચ પૂછાય કે ભાઈ ભારતમાં ગાંધીજીએ સૌ પ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો? ભાઈ ચંપારણ સત્યાગ્રહ જ કર્યો હતો. ને ગુજરાતમાં પૂછાય તો મને કોમેન્ટમાં બોક્સમાં જણાવો કે ગુજરાતમાં ગાંધીજીએ કયો સત્યાગ્રહ કર્યો હતો. એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે, હવે આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. એટલે ભાઈ આ બીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે. અમદાવાદમાં મિલ કામદારોની હડતાલ બાદ 3 કઠિયા રદ કરવામાં આવી. અલા ભાઈ, 3 કઠિયા પદ્ધતિ તો ચંપારણ સત્યાગ્રહ માટે કરવામાં આવ્યું છે. તો ભાઈ આ ક્યાંથી આવા મિલ મજૂરમાં કોઈ પણ જાતનું 3 કઠિયા વસ્તુ જ નથી કરવામાં આવી. ભાઈ 3 કઠિયા પદ્ધતિ એટલે શું? કે ભાઈ જે 20 ભાગ હોય એમાંથી 3 ભાગમાં ઘરીનું ઉત્પાદન કરવું ફરજિયાત હોય. એને ભાઈ 3 કઠિયા પદ્ધતિ કહેવાય. ભાઈ મિલ મજૂર સત્યાગ્રહમાં ક્યાં 3 કઠિયા પદ્ધતિ આવે? મિલ મજૂર સત્યાગ્રહ તો તમને ખ્યાલ હશે કે ભાઈ મજૂરોએ જે પ્લેગ બોનસ હોય એ વધારે જ્યારે બંધ કર્યું હતું
તેને ફરી શરૂ કરવા માટે ભાઈ મિલ મજૂર સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. મિલ મજૂર સત્યાગ્રહ ભાઈ અમદાવાદમાં થયું હતું. તેમાં જે મજૂરો છે એમની વાત કરી હતી કે ભાઈ અમને 50% ભાઈ પગાર વધારો કરી આપો. ને જ્યારે મિલ મજૂરો જે આપણા માલિકો છે ને મિલના એમ કહેતા હતા ભાઈ અમે 50% તમારું વેતન ના વધારીએ, અમે તો 20% જ વધારીએ. ત્યારે ગાંધીજીએ ભાઈ મધ્યસ્થી કરી કે ના ના આ વસ્તુ ખોટું છે, મિલ મજૂરોને સહન કરવું પડે છે, એટલા માટે 35% સાથે લાસ્ટમાં સમાધાન થયું. ને આ સમાધાન માટે આનંદ શંકર થ્રુ તમે બહુ ફેમસ આપણા સાહિત્યકાર છે એના મધ્યસ્થીમાં ભાઈ આ સમાધાન થયું હતું 35% સાથે. તો મિલ મજૂર સત્યાગ્રહ આખું ડિફરન્ટ વસ્તુ છે ને એમાં તમને ખ્યાલ હશે કે મિલ મજૂરોને બે અનુસૂયાબેન સારાભાઈએ પણ મદદ કરી હતી. ઓલરેડી પાસ્ટમાં એક્ઝામમાં પૂછાઈ ગયું છે. તો ભાઈ આ ખોટું છે, આરામથી તમને મળી ગયું કે આન્સર કયો છે. તો આ ભાઈ જીપીએસસી લેવલનું થયું. ખેડા સત્યાગ્રહ દરમિયાન સરદાર પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક, મહાત્મા ગાંધી સાથે જોડાયા હતા. ભાઈ આ પણ સત્યાગ્રહ સાચી વસ્તુ છે. તમને ખ્યાલ જ હશે કે ભાઈ ખેડા સત્યાગ્રહ બાદ જ સરદાર વલ્લભભાઈ પટેલે ભાઈ પોતાની જે વકીલાતની જોબ હતી એ છોડી નાખી હતી. હવે આટલી ઇન્ફોર્મેશન થઈ ગઈ. હવે આપણે ગાંધીજી તો બહુ મોસ્ટ આઈએમપી છે. ચાલો મિત્રો થોડી ગાંધીજી વિશેની આપણે યાત્રા કરીએ. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર. ભાઈ 2 ઓક્ટોબરના વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. મોસ્ટ આઈએમપી છે. તમને કે 2 ઓક્ટોબર કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ભાઈ વિશ્વ અહિંસા દિવસ. હવે તમને પ્રશ્ન થવો જોઈએ સર વિશ્વ અહિંસા દિવસની શરૂઆત ક્યારથી ઉજવવાની થઈ? તો 2 ઓક્ટોબર 2007થી વિશ્વ અહિંસા દિવસની ઉજવણીની શરૂઆત થઈ. પરંતુ આ દિવસ ઉજવવા માટે જે યુએનમાં મતદાન થાય એની શરૂઆત ભાઈ 15 જૂન 2007ના રોજ યુએનમાં મતદાન થયું હતું કે ભાઈ વિશ્વ અહિંસા દિવસ તરીકે ઉજવવો જોઈએ કે ના જોઈએ. દરેકે ભાઈ ફેવરમાં મત કર્યો કે ના ના ખરેખર ગાંધીજીની યાદમાં વિશ્વ અહિંસા દિવસ તરીકે ઉજવવો જોઈએ. હવે મિત્રો આમાં એક એટલો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, હું ગેરંટી મારું છું જેટલા વિડીયો જોતા હશે 99% નહીં જ ખબર હોય કે ભાઈ આ વિશ્વ અહિંસા દિવસ ઉજવવો જોઈએ. એવી ભલામણ ઈરાનના એક નેતા છે શિરીન ઇબાદી છે. એને 1 જાન્યુઆરી 2004ના રોજ યુએનમાં ભલામણ કરી હતી શિરીન ઇબાદીએ. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન થયો. તો અમુક લોકો તો એવું વિચારતા હશે કોઈ ભારતીય ભલામણ કરી હશે કે ભાઈ ગાંધીજીના નામે ભાઈ યુએનમાં વિશ્વ અહિંસા દિવસ તરીકે ઉજવાય. મિત્રો એવું નથી. ભાઈ ઈરાનના વ્યક્તિએ શિરીન ઇબાદીએ કીધું હતું કે ભાઈ ગાંધીજીના નામે વિશ્વ અહિંસા દિવસ ઉજવાવો જોઈએ. એની ભલામણ ઉપર ભાઈ યુએને 3 વર્ષ પછી મતદાન કર્યું. તો ભાઈ 15 જૂન 2007ના રોજ મતદાન થયું. મતદાનમાં પ્રસ્તાવ પાસ થઈ ગયો બહુમતી સાથે ને એને અનુલક્ષીને 2 ઓક્ટોબર 2007થી વિશ્વ અહિંસા દિવસની ઉજવણી કરવામાં આવી અને ત્યારથી સતત દર વર્ષે વિશ્વ અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આટલું ઇમ્પોર્ટન્ટ છે. હવે મિત્રો ગાંધીજીની સમાધિ ક્યાં આવેલી છે? ભાઈ દિલ્હીના રાજઘાટ ખાતે ગાંધીજીની સમાધિ આવેલી છે. પરંતુ ભાઈ ગુજરાતમાં પણ એક જગ્યાએ ગાંધીજીની સમાધિ છે. કચ્છના આદિપુરમાં ગાંધીજીની સમાધિ આવેલી છે. ભાઈ કચ્છના આદિપુરમાં પણ ગાંધીજીની સમાધિ આવેલી છે. અને બીજું કચ્છના માંડવી ખાતે ભાઈ ગાંધી મંદિર પણ બનાવવામાં આવેલું છે. તો તમને પૂછાય કે ભાઈ ગાંધીજીની સમાધિ બીજી કઈ જગ્યાએ આવેલી છે? તો ભાઈ ગાંધીજીની મેન સમાધિ હોય દિલ્હીના રાજઘાટ ખાતે આવેલી છે. પરંતુ ગુજરાતમાં કચ્છના આદિપુર ખાતે પણ ગાંધીજીની સમાધિ આવી છે. ઓકે, આટલી ઇન્ફોર્મેશન નોટ ડાઉન કરી લેજો. ચલો હવે થોડું ગાંધીજી વિશે થોડી ઘણી મસ્ત તમને ઇન્ફોર્મેશન આપી દઉં. આમ તો ગાંધીજી વિશે હું સ્ટાર્ટ કરીશ તો 5 કલાકનો લેક્ચર ગાંધીજી વિશે થઈ જશે, કેમ કે મેં ગાંધીજી ઉપર રિસર્ચ પેપર પણ લખેલા છે. ઓકે મિત્રો, રિસર્ચ પેપર પણ લખ્યા છે. પ્લસ ધ ગાંધી યર ધ ચેન્જ ધ વર્લ્ડ એ બુક પણ વાંચેલી છે. સત્યના પ્રયોગો મીન્સ ઘણી બધી ગાંધીજી વિશે હિન્દ સ્વરાજ કરીને ઘણી બધી મેં બુક વાંચેલી છે. તો એના પરથી અમુક જે પાસ્ટમાં અને જે ફ્યુચરમાં પૂછાવાના ચાન્સ હોય એ ટાઈપના એમસીક્યુની થોડી પ્રેક્ટિસ કરીએ. કે ભાઈ ગાંધીજીના દાદાનું નામ, ભાઈ ગાંધીજીના દાદાનું નામ ઉત્તમ ગાંધી. ભાઈ એને ઉત્તા ગાંધી પણ કહેવામાં આવે છે. ઉત્તા ગાંધી તો એક્ઝામમાં પૂછાય ઉત્તા ગાંધી કોણ હતા? તો ભાઈ ગાંધીજીના દાદાનું નામ હતા. હવે ગાંધીજીના દાદાના પાછી 6 પત્ની
ભાઈ ગાંધીજીના દાદા કહે ભાઈ આપણું નામ તો ઉત્તમ છે, આપણું ઉત્તમ નામ છે એટલે ભાઈ આપણે તો પત્નીઓ વધુ જોઈએ. તો ભાઈ 6 પત્નીઓ, ભાઈ ગાંધીજીના દાદાને 6 પત્ની હતી. હવે એ 6 પત્ની હોય ને મિત્રો, એમાંથી એમના એક હતા પુત્ર ભાઈ કરમચંદ ગાંધી, એને આપણે કબા ગાંધી પણ કહેતા હોય છે. તો ઉત્તમ ગાંધીના પુત્ર કબા ગાંધી, જે કરમચંદ ગાંધી. તો ભાઈ કરમચંદ ગાંધી એ પણ પાછા ઓછા નહોતા, એમને પણ 4 વખત મેરેજ કર્યા. ઉત્તમ ગાંધી 6 વખત મેરેજ કર્યા, ત્યારે એના પુત્ર જે ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી 4 વખત મેરેજ કર્યા. હવે 4 વખતના આ જે મેરેજ કરે ને 4થી વખત, તો જે ગાંધીજી હતા મિત્રો એ કરમચંદ અને પુત્રીબાઈના પુત્ર હતા. કોના પુત્ર હતા? કરમચંદ અને પુત્રીબાઈના ગાંધીજી પુત્ર હતા. હવે ગાંધીજીનો જન્મ ક્યારે થયો તો આખા ગામને ખબર હશે, 2 ઓક્ટોબરે. હવે 2 ઓક્ટોબર એક્ઝામમાં આ ટાઈપના નહીં પૂછાય, તમને તિથિ પૂછાશે કે ભાઈ ગાંધીજીનો જન્મ કઈ તિથિએ થયો હતો. તો ભાઈ ભાદરવા વદ 12ના રોજ ભાઈ ગાંધીજીનો જન્મ થયો હતો. ભાદરવા વદ 12, એને રેંટિયા બારસ પણ કહેવામાં આવે છે. ભૂલ ના કરતા, ઘણા બધા એવું કરતા હશે કે ભાદરવા સુદ કરીને આવતા હશે, ભાઈ એનો જન્મ ભાદરવા વદ 12ના રોજ, જેને રેંટિયા બારસ તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે થયો હતો. ઓકે, હવે ગાંધીજી વિશે, એજ્યુકેશન વિશે થોડી ઇન્ફોર્મેશન મેળવી લઈએ. તો મિત્રો ગાંધીજીનો જન્મ પોરબંદર થયો હતો. ભાઈ ગાંધીજી 6 વર્ષ સુધી ભાઈ પોરબંદરમાં જ રહ્યા હતા. ઓકે, ગાંધીજી ભાઈ 6 વર્ષ સુધી પોરબંદરમાં જ રહ્યા હતા. ત્યારબાદ ભાઈ સ્કૂલ માટે ભાઈ રાજકોટમાં આવ્યા. હવે રાજકોટની અંદર સૌ પહેલાં એ પ્રતાપ કુંવરબા શાળામાં અભ્યાસ કર્યો. પ્રતાપ કુંવરબા શાળા, મોસ્ટલી લોકોને એ જ ખબર છે કે ભાઈ ગાંધીજીએ રાજકોટમાં આલ્ફ્રેડ સ્કૂલમાં અભ્યાસ કર્યો. ભાઈ આલ્ફ્રેડ સ્કૂલમાં અભ્યાસ કર્યો એ વસ્તુ તો બરાબર, પરંતુ બાલ મંદિરથી ભાઈ 3જા ધોરણ સુધી ગાંધીજીએ પ્રતાપ કુંવરબા સ્કૂલમાં ભાઈ અભ્યાસ કર્યો હતો. ને એમાંય પાછા 3જા ધોરણમાં ગાંધીજી ભાઈ નપાસ થયા. હવે તમને ખ્યાલ જ હોય, નપાસ થાય એટલે પપ્પા તો સ્કૂલ બદલે, ભાઈ આ સ્કૂલમાં બરાબર ભણાવતા નથી, તો ભાઈ ગાંધીજીની ભાઈ સ્કૂલ બદલી કે ભાઈ 3જા ધોરણ પછી ગાંધીજી સ્કૂલ બદલીને પ્રતાપ કુંવરબાના બદલે ભાઈ કિશોરસિંહ શાળામાં અભ્યાસ કરવા ગયા. કઈ શાળામાં? તો ભાઈ કિશોરસિંહ શાળામાં અભ્યાસ કરવા ગયા. ત્યાં ભાઈ 1 વર્ષ અભ્યાસ કર્યો. ત્યારબાદ આલ્ફ્રેડ સ્કૂલમાં અભ્યાસ કર્યો. હવે જીપીએસસીની અંદર અથવા હવે જે લેવલ પકડ્યું છે, તમને એમ પૂછાય કે ભાઈ ગાંધીજીએ શાળાનો અભ્યાસ કઈ સ્કૂલમાં કર્યો હતો? એમાં પ્રતાપ કુંવરબામાં, બી છે ભાઈ કિશોરસિંહ શાળામાં, ને સી છે તો આલ્ફ્રેડ સ્કૂલમાં, અથવા ડી આપેલ તમામ સ્કૂલમાં. તો 99% આલ્ફ્રેડ સ્કૂલ લખીને આવશે. ભાઈ આલ્ફ્રેડ સ્કૂલ વસ્તુ બરાબર છે, પરંતુ પહેલાં ગાંધીજી પ્રતાપ કુંવરબામાં પણ અભ્યાસ કર્યો છે, ને આ જે કિશોરસિંહ શાળા છે એમાં પણ અભ્યાસ કર્યો છે. આ જીપીએસસીનું ભાઈ લેવલ છે, આ જ હેડ ક્લાર્કનું લેવલ હતું. ઓકે, હવે આટલું વસ્તુ તો ક્લિયર થઈ ગઈ. હવે એક વખત જીપીએસસીમાં ગાંધીજીના પપ્પાને પણ નથી છોડ્યા. કરમચંદ ગાંધીજી ઉપર બી પ્રશ્ન પૂછાય. હવે ભાઈ કરમચંદ ગાંધી હતા, એ હતા દીવાન પાછા. હવે એ કઈ જગ્યાના દીવાન પદની જોબ કરી હતી? તો ભાઈ પોરબંદરના દીવાન તરીકે જોબ કરેલી હતી. જ્યાં જન્મ થયો હતો ત્યાં પણ જોબ કરી હતી. પછી રાજકોટ રહેવા આવ્યા તો ભાઈ રાજકોટમાં પણ દીવાન તરીકે જોબ કરી હતી. ત્યારબાદ વાંકાનેરમાં પણ દીવાન તરીકેની જોબ કરી હતી. એક્ઝામમાં પૂછાય કે ગાંધીજીના પિતાએ નીચેનામાંથી કઈ જગ્યાએ દીવાન પદની જોબ કરી હતી? 99% પોરબંદર અને રાજકોટ કરીને આવશે. ભાઈ વાંકાનેરની અંદર પણ દીવાન તરીકેની જોબ કરી હતી. પાસમાં જીપીએસસીમાં ભાઈ આમાંથી પ્રશ્ન પૂછાયો છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે ગાંધીજી પાછા હતા બહુ ઈમાનદાર, ઠોઠ હતા, પાછા ઈમાનદાર હતા. 4થા ધોરણ આવ્યા. 4થું ધોરણ આવ્યું, ભાઈ સ્કૂલમાં આવ્યું ઇન્સ્પેક્શન. ભાઈ ઇન્સ્પેક્ટર જાઇલ્સ આવ્યા. જાઇલ્સ દરેકના ભાઈ 5 સ્પેલિંગ લખાયા. 5 સ્પેલિંગ તો દરેકના સ્કૂલના હવે એવું હોય, ઇન્સ્પેક્શન આવે તો બરાબર ના કરો તો સ્કૂલના સરને માર પડે, ધમકાવે કે ભાઈ આ વસ્તુ ખોટી છે, શું કરો છો, છોકરાઓને સારું ભણાવો તો ખરો. તો ઇન્સ્પેક્ટર જાઇલ્સ આવ્યા. તો ભાઈ જે આપણા બધા છોકરાઓએ બરાબર લખી દીધું, એકબીજામાંથી જોઈને સાચા સ્પેલિંગ લખી દીધા, પરંતુ ગાંધીજીએ ભાઈ કેટલનું સ્પેલિંગ ખોટો લખીને આવ્યા હતા. ભાઈ કેટલનું સ્પેલિંગ આવા ટાઈપનું લખીને આવ્યા હતા. એટલા માટે સરે કીધું ભાઈ આ ખોટું સ્પેલિંગ છે,
સુધારી દો ઈશારો કર્યો, પણ ગાંધીજી હતા પાછા ઈમાનદાર, ઠોઠ હતા ને પાછા ઈમાનદાર હતા કે હું તો ના સુધારું. તેના લીધે આખા સ્કૂલના દરેક ક્લાસના દરેક વિદ્યાર્થીના ભાઈ આન્સર સાચો પડ્યો, પરંતુ ગાંધીજીને ખોટો પડે. એક એક્ઝામમાં આ ટાઈપનું પણ પ્રશ્ન પૂછાઈ ગયો હતો. તો જ્યારે ઇન્સ્પેક્શન માટે જે સાહેબ આવ્યા હતા એ સાહેબનું નામ શું હતું? તો આખા ગામને નહોતું આવડતું, તો ભાઈ એ સાહેબનું નામ ભાઈ જાઇલ્સ હતું, જાઇલ્સ નામ હતું. ઓકે, તે સાહેબનું નામ કયું હતું? તો ભાઈ જાઇલ્સ સાહેબનું નામ હતું. ને એને કયું સ્પેલિંગ ખોટું લખ્યું એકવાર એ પણ એક્ઝામમાં પૂછાયું છે. તો ભાઈ એ એક્ઝામમાં ભાઈ કેટલનો સ્પેલિંગ ખોટો લખ્યો, ભાઈ કેટલનો સ્પેલિંગ ખોટો લખ્યો હતો. હવે પાછું એમના સંસ્કૃતના ટીચર, તો ભાઈ સંસ્કૃતના ટીચરનું નામ ભાઈ કૃષ્ણાશંકર હતું. કૃષ્ણાશંકર બહુ જ મસ્ત ભણાવતા હતા. હવે મિત્રો કેવું હતું, ગાંધીજીને સંસ્કૃત બરાબર ફાવતું નહીં. બીજા બધા વિદ્યાર્થીઓ કીધું ભાઈ સંસ્કૃત શું રાખે છે, ફારસી રાખ, ફારસી એકદમ સિમ્પલ છે. તો ગાંધીજી કે સારું સિમ્પલ છે તો આપણે ફારસીના ક્લાસમાં બેસીએ. ત્યારે કૃષ્ણાશંકરે બોલાવ્યું ગાંધીજીને, બેટા અહીંયા આય. ભાઈ ગાંધીજી કે કેમ આવું? તો ભાઈ તું કેમ ફારસીના ક્લાસમાં બેસ્યો? કે સંસ્કૃત હાર્ડ લાગે છે. ગાંધીજીને કીધું ભાઈ તારે મહેનત નહીં કરવી એટલે ભાઈ તને હાર્ડ લાગે છે. અત્યારે પણ આ જ વસ્તુ છે કે લોકો માર્કેટમાં મહેનત કરાવી નથી ને પછી ક્લાસ 3ના વન લાઇનર ગોખાવા છે ને પછી હાર્ડ લાગે. ભાઈ હાર્ડ જ લાગે, કેમ કે તે જીપીએસસીની પ્રેક્ટિસ નથી કરી. અને માર્કેટમાં એવા લોકો પણ ફરે છે જેમની લાઈફમાં ક્યારેય કંઈ નથી કર્યું ને સાલા પીપીટીઓ વાંચે છે. દુઃખ એ વાતનું થાય છે. ને ઘણા લોકો પ્રમોશન માટે એવા લોકો કે હુક્કા અને દારૂના ફોટા પ્રમોશનની અંદર ઇન્સ્ટાગ્રામમાં મૂક્યા હોય ને એમ કે સાહેબ પ્રમોશન કરાવવું છે ને 200 કે સબસ્ક્રાઈબર લઈને બેઠા હોય ને ખબર નહીં આવા લોકોના ઇન્સ્ટાગ્રામના પેજ તમે લાઈક સબસ્ક્રાઈબ કરતા હોય છે. દુઃખ એ વાતનું થાય છે. એ ભાઈ 2000 રૂપિયા લઈ જાય, 1500 પ્રમોશનના રૂપિયા લઈ જાય, એ વસ્તુ તો બરાબર ભાઈ એનું પણ ટેલેન્ટ છે. પરંતુ આવા લોકો મૂર્ખા લોકોની જોડે તમે જોડાવો છો. એક વખત એ વ્યક્તિને તો જો એને ગવર્મેન્ટ જોડે કંઈ લેવા દેવા નથી. એટલે તકલીફ એ જ છે કે ભાઈ જે કાબિલ વ્યક્તિ છે તે એનાથી દૂર ભાગો છો ને જે મૂર્ખા લોકો જોશથી ભણાવે છે એની જોડે જાઓ. ભાઈ એક વખત જોઈ લો કે ભાઈ જે સાહેબ છે રિઝલ્ટ માગી લો કે ભાઈ તું ભણાવે છે હિસ્ટ્રી, તો ભાઈ તે જીવનમાં શું કર્યું છે હિસ્ટ્રીમાં? અથવા તું જીપીએસસીની મોટી વાત કરે છે તે પાસ કરી છે? કેટલી વખત મેન્સ આપી છે એ કે પછી ભણાવાય. આ રીતે રિઝલ્ટ મળે ભાઈ. નહીં તો ભાઈ વાતો જ થશે અને મૂર્ખા લોકો મૂર્ખ બનાવીને કમાઈને જતા રહેશે. તો આવા બધા ચાલમાં ના પડતા. એક વખત જોજો ને યોગ્ય લાગે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નહીં તો માર્કેટમાં ઘણા મળશે કે બનાવવાળા ત્યાં જજો. હવે ઓકે, આ બધી વસ્તુ 2 નંબરની છે. દુઃખ થતું હોય છે એટલે બોલું છું. 5મું ધોરણ હવે ગાંધીજીનું આવ્યું. ભાઈ 5મા ધોરણમાં આવે ગાંધીજીને 4 રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી. એક વખત એક્ઝામમાં પૂછાયું હતું ભાઈ ગાંધીજીને 5મા ધોરણમાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી? ભાઈ 5 - 1 કરી નાખો, 4 રૂપિયાની મળી. ને 6થા ધોરણમાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી? તો ભાઈ 5 × 2 કરી નાખો, ભાઈ 10 રૂપિયાની ભાઈ શિષ્યવૃત્તિ મળી હતી. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ગાંધીજીએ મેટ્રિક ક્યારે પાસ કરી? ભાઈ 1887ના રોજ ભાઈ ગાંધીજીએ ભાઈ મેટ્રિક પાસ કરી હતું. આ પણ એક્ઝામમાં પૂછાયેલું છે. પછી મેટ્રિક પાસ કર્યા પછી કોલેજમાં એડમિશન લેવું પડે. બધા કહે ગાંધીજી તમે મુંબઈમાં ભાઈ અભ્યાસ કરવા જાઓ. ગાંધીજી હતા ભાઈ મિડલ ક્લાસના, તે ભાઈ મુંબઈમાં પોસાય એવું નહોતું. એટલા માટે ભાઈ એમને ગાંધીજીએ ભાવનગરની સામરદાસ કોલેજમાં ભાઈ એડમિશન લીધું હતું. તો કદાચ પૂછાય કે ગાંધીજીએ કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? તો ભાઈ સામરદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ઓકે, હવે એક વસ્તુ છે કે ગાંધીજી બહુ જ સત્યવાદી હતા. જીવનમાં એમને શ્રવણ છે, શ્રવણની ભક્તિ વિશે બહુ જાણ્યું હતું. બહુ એમના મૂવી ટાઈપનું નાટક ટાઈપના જોયા હતા. ત્યારથી એમને થઈ ગયું કે ભાઈ માતા પિતાની ભક્તિ કરવી જોઈએ. તો આ ઉપરથી એક એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો હતો ગાંધીજીને ક્યારે એવું થયું કે ભાઈ માતા પિતાની ભક્તિ આપણે કરવી જોઈએ? તો ભાઈ શ્રવણ નાટક જોયું ત્યારે ગાંધીજીને થયું કે ભાઈ માતા પિતાની ભક્તિ કરવી જોઈએ. હરિશ્ચંદ્રભાઈ નાટક જોયું ત્યારે ગાંધીજીને થયું કે આપણે હંમેશા સત્ય બોલવું જોઈએ. તો આ બે બહુ જ વસ્તુ મસ્ત છે. હવે એક એક્ઝામમાં એટલો જબરજસ્ત પ્રશ્ન પૂછાયો તો 99% લોકોને ખોટો પડ્યો હતો કે ગાંધીજીને
કોને એવું સમજાવ્યું હતું કે જ્યારે ભૂતથી બીક લાગે ત્યારે રામ ભગવાનનું નામ લેવાનું? તો ભાઈ એની નોકર હતી, એનું નામ રંભા હતું. રંભા ભાઈ એને ગાંધીજીને કીધું હતું કે ભાઈ જ્યારે ભૂત પ્રેત આવે ત્યારે ભાઈ આ ટાઈપનું નામ લેવાનું, ભગવાનનું નામ લેવાનું, રામ નામનું જપ કરશો તો આ ટાઈપની સમસ્યા દૂર થશે. ઓકે, હવે ગાંધીજી બરાબર છે કે ભાઈ પ્રેક્ટિસ કરી દીધી, ઇંગ્લેન્ડ ગયા, વકીલાત કરી, પાછા ભારત આવ્યા 1891માં, પાછા ભારત આવ્યા. પછી ત્યારબાદ તમને ખ્યાલ હશે કે ભાઈ ત્યાં આગળ વકીલાત માટે જે એમને કેસ મળ્યો હતો એ માટેથી પાછા દક્ષિણ આફ્રિકા માટે પ્રેક્ટિસ માટે ગયા હતા. દક્ષિણ આફ્રિકામાં જોયું કે ભાઈ તમને ખ્યાલ હશે કે ભાઈ ટ્રેનની ઘટના બની હતી પિટ્સબર્ગમાં. ગાંધીજીને ભાઈ કેમ ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં બેઠા, પિટ્સબર્ગમાંથી કાઢી મૂક્યા ધક્કા મારી. ગાંધીજીને થયું કે ભાઈ આપણી જોડે અન્યાય થાય છે, અન્યાય વિરુદ્ધ લડવું પડશે. ગાંધીજીએ ત્યાં આગળ બહુ બધા સત્યાગ્રહ કર્યા, લાંબુ લિસ્ટ છે. દક્ષિણ આફ્રિકાનું સત્યાગ્રહ નામની એક બુક આવે છે, આખી વાંચેલી છે. એ સિવાય હિન્દ સ્વરાજ પણ મારા દ્વારા વંચાઈ છે, એવું હશે. એની મેં પ્રોપર નોટ્સ બનાવેલી છે. હિન્દ સ્વરાજ જ્યારે જીપીએસસીમાં એક વખત હિન્દ સ્વરાજનો પ્રશ્ન પૂછાયો હતો ત્યારે મેં નોટ્સ બનાવેલી હતી, પરંતુ એ બુક લઈને પણ આવીશ, એટલું બધું ડિટેલ્સમાં નથી જતો. આટલી વસ્તુ જાણી લીધી. હવે ગાંધીજી ભારત આવ્યા ત્યારથી થોડી ઘણી ઇન્ફોર્મેશન આપી દઉં છું. ભાઈ ભારત આવીને ગાંધીજીએ શું કર્યું? 9 જાન્યુઆરી 1915 ગાંધીજી ભાઈ ભારત આવ્યા, મુંબઈમાં ઉતર્યા હતા. એટલે આને વિશ્વ પ્રવાસી દિવસ તરીકે, આપણે ભારતીય પ્રવાસી દિવસ તરીકે પણ ઉજવતા હોઈએ છીએ. લક્ષ્મીમલ સંઘવી કમિટી આની ભલામણ કરી હતી. હવે ગાંધીજી આવ્યા પછી પહેલું શું કર્યું? અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી. કયા આશ્રમની સ્થાપના કરી ભાઈ? અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી. ત્યાં આગળ એટમોસ્ફિયર બરાબર ના રાખ્યું તો કંઈ નહીં, આશ્રમની જગ્યા બદલીએ. સાબરમતી આશ્રમ, એક વખત એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો હતો ભાઈ સાબરમતી આશ્રમ કોના બંગલામાં બનાવ્યું હતું? તો ભાઈ ડાયાલાલ મહેતાના બંગલામાં સાબરમતી આશ્રમ બનાવ્યો હતો. કોમેન્ટ બોક્સમાં મજા આવતું હોય તો એક લખી નાખજો, કોમેન્ટ મારી દેજો. ડાયાલાલ મહેતાના બંગલામાં ભાઈ આ સાબરમતી આશ્રમ બનાવ્યો હતો. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. હવે ગાંધીજીને રાજકુમાર શુક્લનો મેસેજ આવ્યો કે ભાઈ આપણા ખેડૂતો ચંપારણમાં ખેડૂતો જોડે બહુ અન્યાય થાય છે, તમે ચંપારણ આવો. 3 કઠિયા પદ્ધતિ દ્વારા અંગ્રેજો બે અમારું શોષણ કરી રહ્યા છે. એટલે ભાઈ ગાંધીજી બિહાર ચંપારણમાં ગયા, 3 કઠિયા પદ્ધતિનો વિરોધ કર્યો અને સફળ સત્યાગ્રહ કર્યો. ત્યારબાદ 1918 ખેડા જિલ્લાના ખેડૂતોના ભાઈ અતિવૃષ્ટિ સમયે ભાઈ પાક ફેલ થયો હતો. ભાઈ અતિવૃષ્ટિ થઈ હતી, અનાવૃષ્ટિ નહીં, વધારે પડતો વરસાદ પડ્યો હતો, ભાઈ પાક ફેલ થયો હતો. એટલે ભાઈ ગાંધીજીએ ખેડા સત્યાગ્રહમાં પણ નેતૃત્વ લીધું. પરંતુ 1917માં ગોધરા પરિષદના અધ્યક્ષ બન્યા. મોસ્ટ આઈએમપી આખા ગામને ખબર હોય ભાઈ ચંપારણ સત્યાગ્રહ ક્યારે થયો, ખેડા સત્યાગ્રહ ક્યારે થયો, પરંતુ ગોધરા પરિષદ પણ 1917માં થઈ હતી. ગોધરા પરિષદ ક્યારે થઈ હતી? ભાઈ 1917માં થઈ હતી. એના અધ્યક્ષ કોણ હતા? ભાઈ ગાંધીજી હતા એના અધ્યક્ષ. ના આ પરિષદની અંદર જ ડિસાઇડ કર્યું કે ભાઈ જે પરિષદમાં જે પણ ચર્ચા થતી હોય એ ભાઈ ગુજરાતીમાં જ થવી જોઈએ. કઈ ભાષામાં થવી જોઈએ? ભાઈ ગુજરાતીમાં થવી જોઈએ. આ ગોધરા પરિષદની અંદર ભાઈ લોકમાન્ય તિલક, મોહમ્મદ અલી ઝીણા, આ દરેકે દરેક સભ્યએ ભાગ લીધો હતો. એક્ઝામમાં પૂછાય કે ગોધરા પરિષદની અંદર મોહમ્મદ અલી ઝીણાએ ભાગ લીધો હતો? ભાઈ લીધો હતો. તિલકે ભાગ લીધો હતો? ભાઈ લીધો હતો. તિલકે ભાઈ મરાઠી ભાષામાં ભાઈ ભાષણ આપ્યું હતું. ત્યારે ધ્રુપટે, આ ધ્રુપટે હતો એને ભાઈ ટ્રાન્સલેશન કરીને ગુજરાતી ભાષામાં બોલ્યા હતા. ને જ્યારે મોહમ્મદ અલી ઝીણા પાકિસ્તાનનો પિતા કહેવામાં આવતા હોય છે, જેમને ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા, એ વખતે ભાઈ એને ગુજરાતીમાં ભાઈ ભાષણ આપ્યું હતું. તો આટલી વસ્તુ પણ ક્લિયર થઈ ગઈ. 1900 તમને પૂછાય કે ગોધરા પરિષદ ક્યારે થઈ હતી? 1917માં. એના અધ્યક્ષ કોણ હતા? તો ભાઈ ગાંધીજી અધ્યક્ષ હતા. એમાં શેના માટે ભાઈ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો? તો ભાઈ વેટ પ્રથા દૂર કરવા માટે ભાઈ પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. શેના માટે પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો? તો ભાઈ વેટ પ્રથા દૂર કરવા માટે ભાઈ ગોધરા પરિષદની અંદર પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. ઓકે, ક્લિયર થઈ ગયું.
1917 ચંપારણ સત્યાગ્રહ, 1917 ગોધરા પરિષદ, 1918 ખેડા સત્યાગ્રહ. અમુક જગ્યાએ 1917થી 18 લખેલું હોય પણ એક્ઝામમાં 1918 હોય તો 1918 જ ટીક કરજો. ખેડા સત્યાગ્રહ કર્યો. શું ભાઈ? અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને નુકસાન થયું હતું તેમને ટેક્સ ના ભરવું પડે એટલા માટે ભાઈ ખેડા સત્યાગ્રહ કર્યો. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે 1919 શું આવ્યું ભાઈ? રૂલેટ એક્ટ આવ્યું. રૂલેટ એક્ટ, કાલો કાયદો. હવે ઘણા બધા થયા સાહેબ આ રૂલેટ એક્ટ શું હતું? તો ભાઈ એક પ્રકારનો કાયદો હતો. અંગ્રેજો ધારે એ વ્યક્તિને ગમે ત્યારે પકડીને જેલમાં નાખી દે, એને કોઈ પણ પ્રકારનું કારણ કહેવું જરૂરી નથી. એમ સમજો કે હું સત્યાગ્રહી છું તો અંગ્રેજોને એવું લાગ્યું, શક થયો કે ભાઈ કાલ ઉઠીને આખા પાછું કોઈ નવું વસ્તુ સ્ટાર્ટ કરશે, નવો ભવાડો ઊભો કરશે, એ પહેલાં ભાઈ ઊંચા કરીને જેલમાં નાખી દો. તે ટાઈપનું હતું. એટલે કોઈને પરમિશન લીધા વિના, કોઈ પણ FIR એવું કર્યા વિના ડાયરેક્ટ જેલમાં નાખવાનું. એટલા માટે ગાંધીજીએ કીધું ભાઈ આ તો રૂલેટ એક્ટ ભાઈ કારો કાયદો છે, આ ટાઈપની વસ્તુ યોગ્ય નથી. પછી તમને ખ્યાલ હશે કે અમૃતસરના પંજાબમાં ડૉક્ટર સત્યપાલ અને કિચલુની ભાઈ ધરપકડ કરવામાં આવી હતી. એટલા માટે ભાઈ અમૃતસરમાં ભાઈ જલિયાવાલા બાગ, પછી ખબર હશે ને જલિયાવાલા બાગમાં ભાઈ બેઠક કરવામાં આવી હતી. ને જલિયાવાલા બાગમાં ભાઈ જનરલ ડાયર દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો. ભાઈ નિસહાય લોકોને ભાઈ હત્યા કરવામાં આવી ગોળીબારથી. બહુ જ મોટા પ્રમાણમાં લોકોને મારી નાખવામાં આવે, લોકો કૂવામાં પડે. આ દિવસ ક્યારે ઘટના બની હતી ભાઈ? 13 એપ્રિલ 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડ બની હતી. એ વખતે ભાઈ પાછા ગાંધીજી ગયા હતા કે ભાઈ આપણે બી જઈએ, અંગ્રેજોને મનાવીએ કે ભાઈ આ ખોટું થયું છે. ત્યારે ગાંધીજીની અમૃતસર ખાતે ભાઈ ધરપકડ કરવામાં આવી હતી. તો આ પ્રશ્ન પૂછાય કે ગાંધીજી જલિયાવાલા બાગ હત્યાકાંડ એ પ્રસંગે ભાઈ વિરોધ કરવા ગયા હતા, તો કઈ જગ્યાએથી ભાઈ ગાંધીજીની ધરપકડ થઈ હતી? તો ભાઈ અમૃતસર ખાતેથી ભાઈ ગાંધીજીની ભાઈ ધરપકડ કરવામાં આવી હતી. ઓકે, હવે પાછું ગાંધીજી બગડ્યા. 1920 અસહકારનું આંદોલન કર્યું. ગાંધીજી ક્યારે અસહકારનું આંદોલન કર્યું? 1920માં. એ જ સંદર્ભે ભાઈ ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠ બનાવી. તો કદાચ પૂછાય કે ગુજરાત વિદ્યાપીઠ ક્યારે બનાવવામાં આવી હતી? તો 1920માં ગુજરાત વિદ્યાપીઠ બનાવવામાં આવી. 1922 ચૌરી ચૌરા હત્યાકાંડ થાય છે. જે પોલીસોને એક કોઠીમાં જ નાખીને જે પોલીસની ચોકી હોય આખી સળગાવી દીધી. એના કારણે બહુ જ મોટા પ્રમાણ પોલીસોનું મૃત્યુ થઈ. એટલા માટે ગાંધીજીએ કીધું કે ભાઈ આપણે હિંસા કોઈ પણ ભોગે ચલવી નહીં લઈએ. એટલા માટે ગાંધીજીએ 1922માં અસહકારનું આંદોલન ભાઈ પાછું લઈ લીધું. તો આ વસ્તુ થઈ. લોકોએ બહુ જ વિરોધ કર્યો ગાંધીજીનો. આના અનુલક્ષીને ભાઈ ગાંધીજીને ભાઈ જેલની સજા થઈ. કેટલા વર્ષની ભાઈ? 9 વર્ષની ભાઈ ગાંધીજીને જેલની સજા થઈ હતી કે ભાઈ ગાંધીજી તમે તો દેશદ્રોહનું કામ કર્યું છે. એટલા માટે ભાઈ ગાંધીજીને ભાઈ જેલમાં પૂર્યા, પરંતુ એમની તબિયત સારી ના રહેતા ભાઈ ગાંધીજીને ભાઈ છોડી મૂકવામાં આવ્યા હતા. ઓકે, હવે આટલું વસ્તુ કરી દીધું. પછી આ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે ગાંધીજીએ ક્યારે હરિજન સેવક મંડળની સ્થાપના ક્યારે કરી હતી? એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. હરિજન સેવક મંડળની ક્યારે સ્થાપના કરી હતી? બીજું ઘણી બધી ઇન્ફોર્મેશન છે દાંડી માર્ચથી માંડીને દરેક નેક્સ્ટ ગાંધીજી વિશે આવે ત્યારે દરેક વસ્તુ લઈ લઈશ. પરંતુ આટલી ઇન્ફોર્મેશન યાદ રાખજો, બહુ બેનિફિટ થશે. હવે નીચેના પૈકી કયા યુગમાં યોગ્ય રીતે જોડાયેલા છે એ જણાવવાનું છે. નીચેનામાંથી કયા યુગમાં યોગ્ય રીતે જોડાયેલા છે? તો પહેલું છે રાજા રામમોહન રાયે ભાઈ સાર્વત્રિક ધર્મનો ભાઈ પ્રચાર કર્યો હતો. ભાઈ રાજા રામમોહન રાયે એક જ મિનિટ આપણે આ ઇરેજ કરી નાખીએ. હવે આ ટાઈપના જોડકાની પેટર્ન બહુ આવી છે. નીચેના પૈકીથી કયા યુગમાં સાચા જોડાયેલા છે? તો રાજા રામમોહન રાય સાર્વત્રિક ધર્મનો પ્રચાર કર્યો હતો. તો ભાઈ સાચી વસ્તુ છે. રાજા રામમોહન રાય, તમને ખ્યાલ જ હશે સતી પ્રથાનો જે વિરોધ કરવા હોય, સતી પ્રથા નાબૂદી જે વસ્તુ થઈ હોય ને રાજા રામમોહન રાયના કારણે થયું હતું. એટલા માટે 1829માં વિલિયમ બેન્ટિકે ભાઈ સતી પ્રથા નાબૂદ કરી હતી. આપણા નાવ જાગૃતિ આંદોલનના
ભાઈ પ્રણેતા પણ રાજા રામમોહન રાયને કહેવામાં આવતા હોય છે. ઓકે, તો આટલું ખબર હોવું જોઈએ કે ભાઈ રાજા રામમોહન રાય સાર્વત્રિક ધર્મનો પ્રચાર કર્યો હતો. આ વસ્તુ સાચી છે. આર્ય સમાજે વેદો તરફ પાછા વળવું સૂત્ર આપ્યું હતું. આખા ગામને ખબર છે ભાઈ આર્ય સમાજની સ્થાપના કોની કરી હતી? ભાઈ સ્વામી દયાનંદ સરસ્વતીએ કરી હતી. આર્ય સમાજની સ્થાપના કોની કરી હતી? ભાઈ સ્વામી દયાનંદ સરસ્વતીએ કરી હતી. હવે મિત્રો, તમને ખ્યાલ હોય સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? એક્ઝામમાં પૂછાયું હતું. તો ભાઈ સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ મોરબી પાસેના ટંકારામાં થયો હતો. મોરબી પાસેના ટંકારામાં થયો હતો. સ્વામી દયાનંદ સરસ્વતીની કર્મભૂમિ ક્યાં હતી? એ સ્વામી દયાનંદ સરસ્વતીની ભાઈ કર્મભૂમિ પંજાબ હતી. લોકો મુંબઈ લખીને આવતા હતા. ભાઈ સ્વામી દયાનંદ સરસ્વતીની કર્મભૂમિ નથી, ભાઈ એ પંજાબ હતી. હવે સ્વામી દયાનંદ સરસ્વતીએ 1875માં મુંબઈ ખાતે આર્ય સમાજની સ્થાપના કરી હતી. ત્યાં આગળ વેદ તરફ પાછા ફરો ભાઈ એ સૂત્ર આપ્યું હતું. હવે એમ થતું હશે સાહેબ આ વેદ તરફ પાછા ફરો કેમ સૂત્ર આપ્યું? તો ભાઈ વેદ તરફ પાછા ફરો એટલે આપ્યું કે એ સમયનો સમયગાળો તમે જુઓ કે ભાઈ 19મી સદી ભારતીય પરિવારની અંદર સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરી નાખવાની, મહિલાઓને શિક્ષણ નહીં આપવાનું, મહિલાઓને ભાઈ ઘૂમટામાં રાખવાની, આવી એટલે મીન્સ સ્ત્રીઓ વિરુદ્ધ ખૂબ જ મોટા પ્રમાણમાં અન્યાય થતો હતો. ત્યારે સ્વામી દયાનંદ સરસ્વતીએ કીધું કે ભાઈ તમે આ પ્રકારનો અન્યાય કરો છો તો તમે વેદો તરફ પાછા ફરો. આપણા ઋગ્વેદમાં જુઓ કે ઋગ્વેદની અંદર મહિલાઓને બહુ જ ફ્રીડમ આપવામાં આવતી હતી. એમને ભાઈ શિક્ષણ આપવામાં આવતું હતું. એમને મુક્ત રીતે જે પણ ડિસિઝન લેવો હોય એ લેવામાં આવ્યો. સ્વતંત્ર પૂરેપૂરી આપવામાં આવતી હતી. એમને આર્થિક સ્વતંત્રતા પણ એટલી આપવામાં આવતી હતી. એમને જે પણ વ્યવસાય કરવો હોય એ પ્રકારની છૂટ આપવામાં આવતી હતી. એટલા માટે આપણે વેદ તરફ જોડેથી શીખવું જોઈએ. આપણે ઋગ્વેદ તરફથી શીખવું જોઈએ જ્યાં આગળ મહિલાઓને રિસ્પેક્ટ આપવામાં આવતી હતી. એટલા માટે જ ભાઈ સ્વામી દયાનંદ સરસ્વતીએ કીધું કે ભાઈ તમે વેદો તરફ પાછા ફરો. તે માટે આ એટલું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે પ્રાર્થના સમાજ તો ભાઈ એમને દેવદાસી પ્રથા રદ કરી. ભાઈ પ્રાર્થના સમાજે ભાઈ દેવદાસી પ્રથા રદ કરી. મંદિરની અંદર ખબર છે એક દાસી રાખવામાં આવતી હતી, તો આ બધું પ્રથા યોગ્ય નથી. એટલા માટે ભાઈ પ્રાર્થના સમાજે ભાઈ આ પ્રથા રદ કરી. પ્રાર્થના સમાજની સ્થાપના ક્યારે થઈ હતી અને પ્રાર્થના સમાજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી એ મને કોમેન્ટ બોક્સમાં જણાવો. નિરંકારી ચળવળ બાબા રામસિંગે કરી હતી. તો ભાઈ આ ખોટી વસ્તુ છે. ભાઈ નિરંકારી ચળવળ ભાઈ બાબા રામસિંગે નથી કરેલી. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલું યાદ રાખજો કે એક્ઝામમાં પૂછાય કે નિરંકારી ચળવળ કોને કરી હતી? તે બીજા દ્વારા કરવામાં આવેલી હતી. તો આ 1 થી 3 આન્સર સાચું છે. ઓકે, પછી નીચેના પૈકી કઈ સંગઠન પ્રકાશને દાદાભાઈ નવરોજી સાથે સંકળાયેલું હતું? ભાઈ તમને ખ્યાલ હશે ને કે દાદાભાઈ નવરોજીનું મૂળ વતન હતું મિત્રો એ નવસારી હતું. ખ્યાલ છે ને તમને કે દાદાભાઈ નવરોજીનું મૂળ વતન ક્યાં હતું? ખ્યાલ છે ને? કોમેન્ટ બોક્સમાં જણાવજો. દાદાભાઈ નવરોજીનું મૂળ વતન નવસારી હતું. હવે ભાઈ એ જ્ઞાન પ્રકાશ મંડળી સાથે સંકળાયેલા હતા, એ પણ સાચી વસ્તુ છે. રામનવમી મતદાયન સભા સાથે સંકળાયેલા હતા, ભાઈ આ પણ સાચી વસ્તુ છે. ભાઈ એમને રાષ્ટ્ર ગોપતાલ લખ્યું હતું, એ પણ સાચી વસ્તુ છે. ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કરી હતી, એ પણ સાચું છે. વોઇસ ઓફ ઇન્ડિયા લખ્યું હતું, તો આ પણ સાચું છે. હવે ઘણા બધા થતું હશે સાહેબ આ બધું કેમ ઇન્ડિયા લેવલનું કરે? ભાઈ દાદાભાઈ નવરોજીનું મૂળ વતન ગાંધીજી હતું એટલે એમાંથી પણ પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. તો આ દરેકે યાદ રાખજો. હવે દાદાભાઈ નવરોજી ડ્રેન ઓફ વેલ્થ થિયરી આપી હતી. થોડું તમે કહેતા હોય તો થોડું કોન્સેપ્ટ તમને સમજાવી દઉં કે ભાઈ આ બધી સભા કેમ રાખી હતી એ માટે. ઓકે, તો દાદાભાઈ નવરોજીએ ડ્રેન ઓફ વેલ્થ થિયરી આપી હતી. તમને પૂછે એક્ઝામમાં ડ્રેન ઓફ વેલ્થ થિયરી કોને આપી હતી? તો ભાઈ દાદાભાઈ નવરોજી આપી હતી. હવે તમને થવું જોઈએ સાહેબ આ ડ્રેન ઓફ વેલ્થ થિયરી શું છે? તો મિત્રો ડ્રેન ઓફ વેલ્થની અંદર અંગ્રેજો કેવી રીતે ભારતીય લોકોનું શોષણ કરીને ભારતીયોની સંપત્તિ લૂંટીને ભાઈ ઇંગ્લેન્ડ જાય છે એના વિશે આમાં ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. ઓકે, તો આમાં ડ્રેન ઓફ વેલ્થ થિયરીમાં શું ભાઈ અંગ્રેજો કેવી રીતે ભારતીયોને લૂંટાશે એની પ્રોપર મેથડ આપી છે. એટલે ભાઈ
દાદાભાઈ નવરોજી એ જ પહેલાં વ્યક્તિ હતા કે ભાઈ એમને સાબિત કર્યું કે અંગ્રેજો ભાઈ ભારતની પ્રગતિ કરવા નથી આવ્યા, ભારતને લૂંટવાનું કામ કરી રહ્યા છે, ભારતની સંપત્તિ લૂંટીને ભાઈ ઇંગ્લેન્ડ લઈ જઈ રહ્યા છે. એટલા માટે હવે જો દાદાભાઈ નવરોજીએ ભાઈ આ પ્રકારનું ઉજાગર ના કર્યું હોત તો ભારતીય લોકોને ખબર ના પડત, ભારતીય લોકો તો એ જ પ્રમાણ હોત કે ભાઈ અંગ્રેજીઓ તો આપણા ફાયદા કરાવવા માટે આવે છે, તો ભાઈ આ વસ્તુ ખોટી હતી. તો આપણે દાદાભાઈ નવરોજી વિશે જાણી લીધું. ઓકે, હવે દાદાભાઈ નવરોજી મિત્રો છે ને કયા અધિવેશનના કોંગ્રેસના અધ્યક્ષ હતા એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે, દાદાભાઈ નવરોજી કયા અધિવેશનના અધ્યક્ષ હતા? 1885, 86 કે 1887ના અધ્યક્ષ હતા. આ ત્રણમાંથી કયા અધિવેશનના દાદાભાઈ નવરોજી અધ્યક્ષ હતા એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે, શાસકો વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ભાઈ એ લખો. હવે દેશી રજવાડામાંથી પણ હવે એક ટ્રેન્ડ ચાલુ થયો છે કે ભાઈ પ્રશ્ન પૂછાવાના, તો આ ટાઈપના આપણે જાડેજા વંશ છે, સયાજીરાવ ગાયકવાડ વંશ છે, તે રિલેટેડ પણ હું તમને સારામાં સારી ઇન્ફોર્મેશન આપીશ. ઓકે, તો આમાં તમે થોડી ઘણી ઇન્ફોર્મેશન લઈ લો. ઓકે, તો ચાલો કે જામ રાવર બાદ જામ વિભાજી એ નવાનગરના રાજા બન્યા હતા. ભાઈ આ સાચી વસ્તુ છે. જામ રાવર બાદ જામ વિભાજી હતા એ જ નવાનગરના ભાઈ રાજા બન્યા હતા. જામ સતાજી પહેલાંએ મજેવડી ગામ નજીક જૂનાગઢના યુદ્ધમાં અકબરની સેનાને પરાજિત કરી હતી. તો ભાઈ આ પણ સાચી વસ્તુ છે. ભાઈ જે જામ સતાજી છે ને અકબરની સેનાને બરાબરનું માર્યા હતા અને જૂનાગઢમાંથી કાઢી મૂક્યા હતા. તમને ખ્યાલ હશે ને 1591માં ધ્રોર ખાતે ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું. તમને એક્ઝામમાં પૂછાય કે ભૂચર મોરીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો ભાઈ ધ્રોર ખાતે ભાઈ ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને ગુજરાતનું પાણીપતનું યુદ્ધ પણ કહેવામાં આવે છે. આના ઉપર પણ મેં એક રિસર્ચ પેપર લખેલું છે, આના ઉપર મેં પ્રતિલિપિમાં આર્ટિકલ પણ લખેલો છે. ભૂચર મોરીનું યુદ્ધ તો કદાચ એક્ઝામમાં પૂછાય કે કયા યુદ્ધને ગુજરાતના પાણીપતનું યુદ્ધ કહેવામાં આવે છે? તો ભાઈ ભૂચર મોરીના યુદ્ધને ગુજરાતનું પાણીપતનું યુદ્ધ કહેવામાં આવે છે. તે જ રીતે જાડેજા વંશના રાજા હરદલજીને પશ્ચિમ ભારત કા બાદશાહનું બિરુદ આપવામાં આવ્યું હતું. તો ભાઈ આ ખોટી વસ્તુ છે કે ભાઈ જાડેજા વંશના રાજા હરદલજીને ભાઈ પશ્ચિમ ભારતના બાદશાહનું ભાઈ બિરુદ આપવામાં નહોતું આવ્યું. ને ઈસવીસન 1549માં ખેંગારે કચ્છનું પ્રથમ રાવ બન્યો અને ભુજને, આ મુજ નથી, ભુજને પોતાની રાજધાની બનાવી. તો સાચી વસ્તુ છે કે 1549માં જે ખેંગાર હતો ને ભાઈ એ કચ્છનું પ્રથમ રાજા બન્યો હતો ને ભાઈ એને ભુજને પોતાની રાજધાની બનાવી હતી. તો જ્યાં 1, 2 અને 4 છે એ ઓપ્શન સાચા છે. હવે મિત્રો દેશી રજવાડામાંથી જે પ્રશ્ન પૂછાતા હોય છે તો ગાયકવાડ વંશમાંથી બહુ પ્રશ્ન પૂછાતા હોય છે. હવે ગાયકવાડ વંશ એટલે આપણું ફેવરેટ વંશ છે. એમાં બહુ જ મહાન રાજા થયા હતા. તો તમને પૂછાય કે ભાઈ ગાયકવાડ વંશની ગુજરાતમાં સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો ભાઈ પીલાજી ગાયકવાડ દ્વારા ભાઈ ગાયકવાડ વંશની સ્થાપના કરવામાં આવી હતી. કોના દ્વારા કરવામાં આવી હતી? તો ભાઈ પીલાજી ગાયકવાડે ભાઈ ગાયકવાડ વંશની સ્થાપના કરી હતી. હવે ગાયકવાડની વડોદરા રાજધાની કોના સમયમાં બનાવી હતી? તો ભાઈ ગાયકવાડ વંશની વડોદરા રાજધાની ભાઈ દામાજી રાવ ગાયકવાડના સમયે વડોદરા રાજધાની બની હતી. હવે ત્રીજું છે આનંદરાવ ગાયકવાડ. આનંદરાવ ગાયકવાડ પણ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આનંદરાવ ગાયકવાડના સમયગાળા દરમિયાન જ ભાઈ આ મોસ્ટ આઈએમપી છે કે ભાઈ આનંદરાવ ગાયકવાડના સમયગાળા દરમિયાન જ ભાઈ વોકર કરાર થયો હતો. તો તમને પૂછાય કે કોના સમયમાં વોકર કરાર થયો હતો? તો ભાઈ આનંદરાવ ગાયકવાડના સમયમાં જ વોકર કરાર થયો હતો. વોકર કરાર ક્યારે થયો હતો? તો ભાઈ 1808માં વોકર કરાર થયો હતો. વોકર કરાર, હવે વોકર કરાર કોની વચ્ચે થયો હતો? તો ભાઈ સૌરાષ્ટ્રના રાજવીઓ અને આનંદરાવ ગાયકવાડ વચ્ચે જે અંગ્રેજ અધિકારી વોકરની મધ્યસ્થતામાં ભાઈ આ કરાર થયો હતો. તો એક્ઝામમાં પૂછાય કે વોકર કરાર ક્યારે થયો હતો? તો મે 1808માં થયો હતો. કોની વચ્ચે થયો હતો? તો સૌરાષ્ટ્રના રાજવીઓ અને આનંદરાવ ગાયકવાડ વચ્ચે ખંડની સંબંધિત ભાઈ ખંડની ફિક્સ કરવા બે હપ્તો કેટલો ફિક્સ કરવો એ માટે થયો હતો. ને કઈ જગ્યાએ થયો હતો? તો ભાઈ મોરબીના ગુંટુ ખાતે થયો હતો. આમાં કેટલા રાજવીએ હસ્તાક્ષર કર્યા હતા?
તો ભાઈ સૌરાષ્ટ્રના 29 રાજવીઓએ ભાઈ આ વોકર કરાર ઉપર ભાઈ હસ્તાક્ષર કર્યા હતા. તો આટલું ઇમ્પોર્ટન્ટ છે. ના આનંદરાવ ગાયકવાડના સમયમાં જ ભાઈ પહેલું એંગ્લો મરાઠા યુદ્ધ થયું હતું. તો કદાચ પૂછાય કે કોના સમયમાં પહેલું એંગ્લો મરાઠા યુદ્ધ થયું હતું? તો આનંદરાવ ગાયકવાડના સમયમાં. મારી જોડે તો ઘણી બધી ઇન્ફોર્મેશન છે. એક વસ્તુ હું બીજા બધા વિષયમાં હું તમને એટલી બધી હું ગેરંટી ના આપું, પરંતુ હિસ્ટ્રીમાં ચેલેન્જ છે કે જીપીએસસીનું કોઈ બી પેપર આવે 80% ઉપર અત્યાર સુધી હિસ્ટ્રી અને કલ્ચરમાં દરેક પેપરમાં અત્યાર સુધીની જીપીએસસી 14 વખત મેં જીપીએસસી મેન્સ આપી છે. દરેક મેં 80% ઉપર હું માર્ક્સ લાવ્યો છું. પ્રૂફ તરીકે જોવું હોય તો મારા GS1ના માર્ક્સ જોઈ લેવાના. આપણા GS1ના બહુ જબરજસ્ત માર્ક્સ આવતા હોય છે. તો આ પણ મારી એક પ્રકારનું હિસ્ટ્રી અને કલ્ચરમાં મેં સારું એવું વાંચન કરેલું છે. મારો શોખનો પણ વિષય છે અને હું રિસર્ચ પેપર પણ લખતો હોઉં છું. ઓકે, તો આના પરથી હિસ્ટ્રી બાબતે તમને ઘણું બધું તમને નોલેજ સારું એવું મળી રહેશે. બસ સયાજીરાવ ગાયકવાડ બીજા. હવે મિત્રો આખા ગામનો સયાજીરાવ ગાયકવાડ ત્રીજા વિશે ઇન્ફોર્મેશન હોય છે જે બહુ ફેમસ છે. પરંતુ સયાજીરાવ ગાયકવાડ બીજાએ સતી પ્રથા નાબૂદ કરાવી હતી. એક્ઝામમાં પૂછાય સતી પ્રથા નાબૂદ વડોદરામાં કોને કરાવી હતી? તો 99.99% લોકો સયાજીરાવ ગાયકવાડ ત્રીજા નામ લખીને આવે, જે આપણે બહુ ફેમસ છે, જેમની ફરજિયાત શિક્ષણની શરૂઆત કરાઈ હતી. પરંતુ ભાઈ સતી પ્રથા નાબૂદ હોય એ સયાજીરાવ ગાયકવાડ બીજાએ ભાઈ સતી પ્રથા ભાઈ નાબૂદ કરાવી હતી. હવે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા વિશે આપણે જાણી લઈએ. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એક્ઝામમાં સૌથી ફેવરેટ ટોપિક ભાઈ કોને ફરજિયાત શિક્ષણ કરાવ્યું? દરેક. તો ચલો મારા ધ્યાનમાં જેટલા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, સયાજીરાવ ગાયકવાડે પહેલું એમનું શાસન કયા ટાઈમ કારામ કર્યું? 1875થી 1939 દરમિયાન સયાજીરાવ ગાયકવાડે શાસન કર્યું. હવે પહેલો પ્રશ્ન, સયાજીરાવ ગાયકવાડનો જન્મ ક્યારે થયો હતો? સયાજીરાવ ગાયકવાડ બોલું ત્યારે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા સમજવું. ભાઈ મહારાષ્ટ્રના કલવાણા ગામે થયો હતો. સયાજીરાવ ગાયકવાડનો જન્મ ક્યાં થયો હતો? તો ભાઈ મહારાષ્ટ્રના કલવાણા ગામે થયો હતો. એનું બાળપણનું નામ શું હતું? ભાઈ બાળપણનું નામ ભાઈ ગોપાલરાવ હતું. ભાઈ સયાજીરાવ ગાયકવાડનું બાળપણનું નામ શું હતું? તો ભાઈ ગોપાલરાવ હતું. સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં સૌથી લાંબો સમય શાસનકાળ કર્યો હતો, 1875થી 1939 સુધી. 1908માં સયાજીરાવ ગાયકવાડે બેંક ઓફ બરોડાની સ્થાપના કરી. અત્યારે પણ તમે ઓળખતા હશો બેંક ઓફ બરોડાને. તો એ કોની સ્થાપના કરી હતી? ભાઈ સયાજીરાવ ગાયકવાડે જ ભાઈ બેંક ઓફ બરોડાની ભાઈ સ્થાપના કરી હતી. હવે સયાજીરાવ ગાયકવાડ માટે તમે વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ જોયો હશે ને? તો ભાઈ લક્ષ્મી વિલાસ પેલેસ પણ સયાજીરાવ ગાયકવાડ દ્વારા જ બંધાવવામાં આવેલું છે. વડોદરામાં ન્યાય મંદિર પણ બનાવવામાં આવેલું છે. હવે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે વડોદરામાં સયાજીરાવ ગાયકવાડે જે ન્યાય મંદિર બનાવ્યું છે એની કઈ પત્નીની યાદમાં સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં ભાઈ ન્યાય મંદિર બનાવ્યું છે? ન્યાય મંદિર બનાવ્યું છે તો એની કઈ પત્નીની યાદમાં ન્યાય મંદિર બનાવ્યું છે? એમને ઠેર ગામડે ભાઈ લાઇબ્રેરીની સ્થાપના કરી હતી. સયાજીરાવ વિશે ચલો હું એવું હશે તો સયાજીરાવ ગાયકવાડ વિશે અલગથી લેક્ચર જ બનાવીશ, પરંતુ આટલી ઇન્ફોર્મેશન જાણવી ઇમ્પોર્ટન્ટ હતી. ગાયકવાડ વંશમાંથી આટલી ઇન્ફોર્મેશન મળી જાય છે. એક પ્રશ્ન બહુ જ ગાયકવાડમાં પૂછાયો છે કે ગાયકવાડ લોકોએ સૌ પ્રથમ પોતાની રાજધાની કઈ જગ્યાએ સ્થાપી હતી? તો ભાઈ ગાયકવાડ વંશના લોકોએ સૌ પ્રથમ રાજધાની પોતાની તાપીના સોનગઢ ખાતે સ્થાપી હતી. ત્યારબાદ એ વડોદરા આવીને વસ્યા હતા. એક્ઝામમાં પૂછાય કે વડોદરાના ગાયકવાડ વંશે સૌ પ્રથમ પોતાની રાજધાની કઈ જગ્યાએ સ્થાપી હતી? તો તાપીના સોનગઢ ખાતે સ્થાપી હતી. પાછળથી એમને વડોદરા ખાતે ભાઈ એમને રાજધાની કરી હતી. હવે એક ભગવતસિંહ વિશે પણ સારું બહુ પૂછાતું હોય છે. ભગવતસિંહ પણ બહુ માર્કેટમાં હોતા હોય છે. તો ભગવતસિંહ ગોમંડલ કોષની રચના કોને કરી? તો ભાઈ ભગવતસિંહે કરી. ગોમંડલ કોષની રચના કોને કરી? તો ભાઈ ભગવતસિંહે ગોમંડલ કોષની રચના કરી. કોની મદદથી ગોમંડલ કોષની રચના કરી? તો ચંદુલાલ બેચરદાસ પટેલની મદદથી. ચંદુલાલ બેચરદાસ પટેલની મદદથી ગોમંડલ કોષની રચના કરી હતી. આ 9 ભાગમાં
આ ગોમંડલ કોર્સ જે ગુજરાતી વ્યાકરણનો સૌથી મોટો શબ્દકોશ છે એની રચના ભગવતસિંહે કરી હતી. ભગવતસિંહનો જન્મ ગોંડલમાં થયો હતો. એમને ધોરાજી ખાતે હોસ્પિટલ પણ બંધાવી હતી. કદાચ પૂછાય નીચેના પૈકી કયા રાજવીએ ધોરાજી ખાતે હોસ્પિટલ બંધાવી હતી? તો ભાઈ ભગવતસિંહે જ બંધાવી હતી. ઓકે, હવે આટલું તો બરાબર છે. હવે ચલો ને ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીને પણ આપણે યાદ કરી લઈએ. સારા કામ થતા હોય, રાજવીની વાત થતી હોય તો આપણા મનમાં કૃષ્ણકુમારસિંહજી વિશે પણ એટલું જ માન છે મિત્રો. ચલો ત્યાં કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના રાજવી હતા. કૃષ્ણકુમારસિંહજી જ્યારે તમને ખ્યાલ હશે કે આઝાદી વખતે આપણા દેશી રજવાડાઓને ભારતની અંદર વિલીનીકરણ માટેની પ્રોસેસ શરૂ થઈ હતી. ત્યારે પહેલાં રાજા ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી હતા. ગાંધીજીને કીધું હતું કે તમારા જેટલા રૂપિયા જોઈતા હોય મારું ભાવનગર રાજ્ય તમને અર્પણ કરું છું. મારા કોઈ પણ પ્રકારના રૂપિયા આપવા માટે કંઈ પણ જોતું નથી. સામેથી આવીને આ વસ્તુ કહેવું એ બહુ જ મોટી વાત છે. લોકો આજકાલ મેં જોયા છે, લોકો પૈસાના બહુ જ મોટા મોટા ભૂખ્યા હોય છે, 1 રૂપિયો બી છોડતા નથી. મિત્રો એક વસ્તુ તમને કહું, બધી વાત જવા દો, જીવનનું હવે 2 મિનિટમાં લેક્ચર પતાવું છું એટલે જીવનની આગવી સત્યતા કહી દઉં છું. મેં ઘણા બધા એવા લોકો બી જોયા છે ગરીબોને પણ છોડતા નથી. આજ સુધી આત્મનિર્માણ સંસ્થાની અંદર હું આ બધું કંઈ બતાવવા નથી માગતો કે હું આટલા બધાને કરાયા અથવા આ બધું કરાયું. 50+ છોકરાઓને બુક લાવવા માટે પણ પૈસા આપ્યા છે. આ ઘરના પૈસા, કોઈ પણ આત્મનિર્માણ સંસ્થાના નથી, મારા દ્વારા જ અપાય છે. ને મારા દ્વારા 50 જેટલા સ્ટુડન્ટનો જે અમુક બુકોનો ખર્ચો હોય છે એ મારા દ્વારા ઉઠાવવામાં આવે છે. ભગવાને જે આપ્યું છે, થોડી ઘણી જે સહાય કરીએ છીએ, જેટલી બને છે એટલી કરી શકીએ છીએ. વસ્તુ એ જ કહેવાનો મતલબ છે કે ભાઈ લૂંટવા હોય તો ઘણા બધા ચાન્સ બી મળતા હોય છે, ઘણા બધા વિશ્વાસ સાથે આપણી જોડે આવતા બી હોય છે, પૈસા આપવા બી તૈયાર હોય છે. પરંતુ મેં એક વસ્તુ નક્કી કર્યું છે કે આત્મનિર્માણ સંસ્થાનો ક્યારેય પણ GPSC માંડીને કોઈ પણ કોર્સની પ્રાઇસ 1000 રૂપિયાથી વધુ નહીં કરવામાં આવે. ઉદ્દેશ એ જ છે કે ભાઈ જે પણ વિદ્યાર્થીઓ આવે છે એને બેનિફિટ થવું જોઈએ. અને હું તો બીજું ગેરંટી આપીને કહું છું કે આ કોઈ પણ જાતનું અભિમાન નથી. માર્કેટમાં કદાચ કોઈને બીજા બધા બી બહુ જ સારા જ છે, બધા બીજી ઘણી એકેડમીના બહુ જ સારા એવા ફેકલ્ટી છે. દુઃખ એ છે જે વાંચવાવાળા હોય ને મિત્રો, એનાથી મને સતત નફરત છે કે જેને વાંચતા હોય, જેને નોલેજ નથી, એ ભણાવતા હોય તમારા ભવિષ્ય સાથે જે લોકો ચેડા કરી રહ્યા છે. અમુક મારા ટાઈપરાઇટર પણ અમુક સારી સંસ્થાની અંદર લેક્ચર લે છે. દુઃખ થતું હોય જ્યારે તમને પ્રોપર નોલેજ ના હોય ત્યારે કોઈ પણ વસ્તુમાં બોલવું ના જોઈએ. શાંતિથી કમાણી કરવી હોય તો બીજા ઘણા સોર્સ છે. આ રીતે વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ ના કરવું જોઈએ. ને જે જગ્યાએ અમુક હોય ને બનાવવાની વાતો કરતા હોય તો પહેલું ક્વોલિફિકેશન માગવાનું, ભાઈ તે શું કર્યું છે. આ જ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ભાઈ તે કંઈ કર્યું હોય લાઈફમાં તો ભણાવવા આવજે, ના કર્યું હોય તો તારો વિડીયો કંઈ જોવો નથી, કોઈ મતલબ નથી વિડીયો જોવામાં. ને માર્કેટમાં અત્યારે સારા કરતાં ભાઈ ખરાબ લોકોની સંખ્યા બહુ વધી ગઈ છે ને ગેરમાર્ગે દોરવાની વાતો કરી રહ્યા છે. માર્કેટમાં ફેસ ટુ ફેસ આવી જાઓ તો લોકોને કેટલા પાણીમાં છે એ ખ્યાલ આવી જાય. દુઃખ એક જ વસ્તુ જોઈને સૌથી વધુ મને કેટલાય ટાઈમથી દુઃખ થઈ રહ્યું છે કે છેલ્લા 1 મહિનાની અંદર પ્રમોશનના નામે બહુ જ મોટી લૂંટ ચાલી રહી છે. બજારમાં બહુ મોટા લૂંટવાના ધંધા ચાલી રહ્યા છે. તો આ વસ્તુ બંધ થવી જોઈએ. લાસ્ટમાં યોગ્ય લાગે છે તો જય હિન્દ કોમેન્ટ બોક્સમાં લખી દો.